મહત્વના સમાચાર હાલ આપણી સામે આવી રહ્યા છે। ગાંધીનગર જિલ્લાના કલોલ શહેર અને તાલુકામાં વિકાસ માટે ફાળવાયેલી ગ્રાન્ટ મુદ્દે આજે સંકલન બેઠક યોજાઈ હતી। ટૂંક સમયમાં કલોલ નગરપાલિકા અને તાલુકા પંચાયતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થવાની છે। તે પહેલા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર એન.આર. શર્માના અધ્યક્ષસ્થાને તેમજ કલોલ ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોરની ઉપસ્થિતિમાં આ બેઠક કલોલ પ્રાંત અધિકારી કચેરી ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં કલોલ પ્રાંત અધિકારી મામલતદાર એન.જે. નાયક, કલોલ શહેર પીઆઈ, નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાત, સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર વિપુલ સોનેરી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। કલોલ નગરપાલિકા તેમજ તાલુકાના ગામોના વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો, સ્થાનિક પ્રશ્નોને વિકાસલક્ષી કામોની સમીક્ષા કરવામાં આવી। જિલ્લા અધિક નિવાસી કલેક્ટર વિવિધ વિભાગોના પ્રશ્નો અંગે રિવ્યુ લીધા। આજની બેઠકમાં રાજકીય પક્ષોના ચૂંટાયેલા સભ્યો, કલોલ શહેર અને તાલુકાના અધિકારીઓ, પંચાયતના સભ્યો તથા નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।